મોટિવેશન અને કોન્ફિડન્સ આ બેની વચ્ચે છે ને ઘણો ફેર છે. મોટિવેશન છે ને એ ઓલા ફુગ્ગામાં હવા ભરવા જેવું છે. એમાં તમે થોડો વખત હવા ભરી દો એટલે થોડો વખત રહે પછી વયો છે. પણ જો તમારા આત્મવિશ્વાસ ડેવલપ કરવો હોય ને તો એ મોટિવેશનથી નહીં આવે. એને તમારે સિસ્ટમેટિકલી સ્ટેપ બાય સ્ટેપ પોતાની લાઈફસ્ટાઈલથી લઈને પોતાના કામ સુધી દરેક વસ્તુમાં થોડો થોડો ચેન્જ કરી એને ડેવલપ કરવો પડશે. અને સૌથી સિમ્પલ છતાં અસરકારક રસ્તો એ છે કે જે વસ્તુ નક્કી કરો ને એ પૂરી કરો. નાના નાના સંકલ્પ લ્યો, નાના નાના ડિસિઝન લ્યો અને એને પૂરા કરતા જાઓ. જેમ જેમ તમે પૂરા કરતા જશો એમ એમ આત્મવિશ્વાસ વધતો જશે. અને જે આત્મવિશ્વાસ સિસ્ટમેટિકલી ડેવલપ થયો હોય એ આત્મવિશ્વાસ લાંબા સમય સુધી રહે અને તૂટે પણ નહીં. બાકી મોટિવેશનથી જે આત્મવિશ્વાસ આવ્યો હોય ને એ મોટિવેશનની જેમ જ વયા જાય. સો આત્મવિશ્વાસ ડેવલપ કરવો હોય તો સિસ્ટમેટિકલી સ્ટેપ બાય સ્ટેપ કરો.